સુરતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે, પરંતુ તેની સામે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી હાંફી ગઈ છે. પાલિકાની નબળી કામગીરીને પગલે પહેલી વખત સુરતના મુખ્ય ગણાતા અડાજણ પાટિયાથી રામનગરના મુખ્ય માર્ગ નહેર જેવા બની ગયા હતા. આ વિસ્તારમાં મોટી માત્રામાં પાણીનો ભરાવો થયો હતો, જેના કારણે બાઇક અડધી ડૂબી જતા વાહન ચાલકોને હાલાકી થઈ હતી. આ ઉપરાંત રાંદેર ઝોનના વોકવેથી પાલનપુર ગામ અને ન્યૂ એલપી સવાણી કેનાલ રોડ પર પણ ઠેર ઠેર તળાવ બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ વિસ્તારમાં આવેલા પાલનપુર જકાત નાકા, સુરતના વેટ રોડ, સિંગણપુર, હોડી બંગલા વિસ્તારમાં તો રસ્તા પર નદી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ વિસ્તારમાં 4 ફૂટ જેટલા પાણીનો ભરાવો થતા પાર કરેલા વાહનો અડધા ડૂબી ગયા હતા અને લોકો દુકાનો પણ ખોલી શક્યા ન હતા. જ્યારે સેન્ટ્રલ ઝોનના સલાબતપુરા વિસ્તારમાં આવેલા સપ્તશૃંગી માતાના મંદિરની આસપાસ તો તાપી નદી જ આવી ગઈ હોય તેમ રોડ પરથી પાણી વહેવા લાગ્યા હતા. આ નીચાણવાળા વિસ્તારમાં દર ચોમાસામાં પાણીનો ભરાવો થતા લોકોની હાલત કફોડી થાય છે. તેમ છતાં પાલિકા તંત્ર આ સમસ્યાનો હલ લાવી શક્યું નથી. તેથી આ વિસ્તારના લોકોએ દર ચોમાસામાં ભારે વરસાદ હોય ત્યારે મિની પૂર જેવી સ્થિતિમાં રહેવું પડે છે. આવી જ રીતે રેશમવાડ કબ્રસ્તાન વિસ્તારમાં પણ પાણીનો ભરાવો થતા લોકોની હાલાકી થઈ રહી છે. પાલિકાના માન દરવાજા વિસ્તાર તથા ઉમરવાડા, જવાહરનગર વિસ્તારમાં વસાહત છે અને દરેક ગલીઓમાં પાણીનો ભરાવો થતા લોકોની હાલત કફોડી થઈ રહી છે. સુરત પાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા અને વરસાદી પાણીનો ભરાવો નહીં થાય તેવા દાવા પણ આ વરસાદી પાણીમાં વહી ગયા છે અને સુરતીઓ ભગવાન ભરોસે આવી ગયા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ભલે રસ્તાઓ પર પાણી નહીં ભરાવાની વાતો કરવામાં આવી હતી, પરંતુ વર્તમાન સ્થિતિ પાછલા વર્ષો જેવી ચડાઈ રહી છે. એક ધારો વરસાદ આવતા હવે કોર્પોરેશનની ટીમને પણ અલગ અલગ વિસ્તારોમાં પાણીના ભરાવાને દૂર કરવા માટે કામે લગાવવાની ફરજ પડી છે. સુરત શહેરમાં આજે સવારે 7:30 વાગ્યાથી જે મુશળધાર વરસાદ પડી રહ્યો છે, એ વરસાદની અંદર સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ, બેદરકાર અને નબળા વહીવટની પોલ ઉગાડી પાડી છે. સુરત મહાનગરપાલિકાનો જે દાવો હતો કે પ્રી મોન્સૂન કામગીરી ખૂબ સરસ રીતે થઈ છે. મેયરશ્રી દાવો કરતા હતા કે આ વખતે સુરત શહેરમાં ક્યાંય પાણી નહીં ભરાવો થશે. એમની બધી વાતો પોકળ સાબિત થઈ છે અને સુરતમાં ઠેર ઠેર પાણીનો ભરાવો થયો છે. સેન્ટ્રલ ઝોન હોય, લીંબાયત ઝોન હોય, રાંદેર ઝોન હોય, ઉધના ઝોન હોય, કતારગામ ઝોન હોય કે વરાછા ઝોન હોય, કોઈ ઝોન વિસ્તાર બાકી નથી કે જ્યાં પાણી 2 ફૂટથી લઈને 5 ફૂટ સુધીના ભરાયા છે. કોયલી ખાડી કિનારે આવેલી તમામ વસાહતોની અંદર 2 ફૂટથી લઈને 4 ફૂટ 5 ફૂટ જેટલા પાણી ભરાયા છે. રોડ રસ્તા ઉપર પાણી ભરાય છે. લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસનની, સુરત મહાનગરપાલિકાની શાસનની પોલ ઉગાડી પડી છે અને એના નબળા વહીવટને કારણે આજે સુરતીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે.